આ કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ તમારે કલાકો સુધી કિચનમાં ન ઊભું રહેવું હોય ને દાળ શાક રોટલી ન બનાવવો હોય ને ફ્રેન્ડ્સ, તો મમરા અને કાચા બટેકામાંથી બનાવો જોરદારની એવી વાનગી ફ્રેન્ડ્સ, કે જે તમે ક્યારેય નહીં બનાવેલી હોય અને મહેમાનોને પણ તમે સર્વ કરી શકો છો. બની પણ ફટાફટ જાય છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ફ્રેન્ડ્સ. સ્વાગત છે તમારું હિરલ્સ કિચનની અંદર. તો ફ્રેન્ડ્સ, આપણે આ નાસ્તો બનાવવા માટે ફ્રેન્ડ્સ લીધા છે અહીંયા મમરા આપણે અહીંયા એક મોટો વાટકો ભરીને લીધા છે. જે આપણે નોર્મલ સેવ મમરા બનાવવા માટે યુઝ કરતા હોય તે મમરાનો યુઝ કરેલો છે. હવે મમરાની અંદર આપણે ઉમેરી દેવાની છે છાશ ફ્રેન્ડ્સ. અહીંયા ખાટી હોય ને એવી જ લેવાની છે. જો ખાટી છાશ નથી તો તમે અહીંયા છાશની સાથે થોડો લીંબુનો રસ એડ કરી શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ હવે આપણે કલાકો સુધીની મહેનત પણ નહીં લાગે. ફક્ત આપણે છાશની અંદર મમરાને આ રીતે મિક્સ કરી દેવાના છે અને જાજો સમય પણ આપણે તેને પલળવા માટે નથી આપવાનો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી દીધા. હવે આપણે તેમાં ઉમેરવાનું છે એક સિક્રેટ વઘાર. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધું છે, 1 પાવડા જેટલું. તેલને આપણે વઘારિયામાં સરસ ગરમ કરી લીધું છે. હવે 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ ઉમેરી દેશું અને દાળને સારી રીતે લાલ થાય ત્યાં સુધી થવા દેશું. સરસ એવી દાળ થઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે 1 ચમચી જેટલી લસણની ચટણી. હવે લસણની ચટણી ઉમેરી દઈ પછી આ વઘારને આપણે જે છાશ અને મમરા હતા તેની અંદર ઉમેરીને તરત ઢાંકી દેવાનું છે. વઘાર ઉમેરીને તરત મિક્સ નહીં કરી દેવાનું. થોડી વાર માટે ઢાંકીને વઘારને બેસવા દેવાનો. પછી ફ્રેન્ડ્સ આપણે 2 થી 3 મિનિટ પછી ખોલીને સરસ બધી વસ્તુને મિક્સ કરી દેશું. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવી સુગંધ આવી રહી છે. આ વઘાર જરૂરથી ઉમેરજો. આને લીધે જ ખૂબ જ સરસ એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દઈશું થોડા એવા વેજીટેબલ, જેની અંદર મેં અહીંયા કોબીજ, ગાજર, ડુંગળી અને મરચાં લીધા છે, જેને મેં અહીંયા બારીક સમારી લીધા છે. તમે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી છે, ગાજરનું છીણ કરીને ઉમેરી શકો અને કોબીજની સ્લાઇસ કરીને પણ ઉમેરી શકો છો, પસંદ તમારી છે. પણ મેં અહીંયા બધી વસ્તુ ઝીણી સમારેલી છે જેથી બાળકો વેજીટેબલ આસાનીથી ખાઈ લે. અહીંયા ફ્રેન્ડ્સ તમને બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય તો તે પણ સાથે તમે ઉમેરી શકો છો. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સરસ એવો કલર આવે તેના માટે ફ્રેન્ડ્સ થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. લીલું મરચું ઉમેરેલું છે એટલે લાલ મરચું આપણે ધ્યાનથી ઉમેરવાનું છે. થોડો એવો હળદર પાવડર ઉમેરી દઈશું અને ચપટી એવી હિંગ ઉમેરી દેવાની છે. ઘરના રૂટીન સિમ્પલ મસાલાથી જ આ વાનગી બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જાય છે અને તમારે કલાકો સુધી કિચનમાં ઊભા રહેવાની પણ જરૂર નહીં પડે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો આજની આ રેસીપી તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો બાઇન્ડિંગ માટે આપણે તેની અંદર અડધો કપ રવો ઉમેરી દેવાનો છે અને રવાને આપણે સારી રીતે આ રીતના મિક્સ કરી દેશું. અહીંયા ફ્રેન્ડ્સ જો જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે, પણ અત્યારે પરફેક્ટ છે. આપણે કંઈ પાણી ઉમેરવાની જરૂર નથી જણાતી એટલે આપણે નથી ઉમેરેલું. તો આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે જે શાકભાજી ઉમેરેલી છે તે પણ પાણી છોડશે એટલે આપણે અહીંયા પાણી અત્યારે નહીં ઉમેરીએ. હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે થોડી વાર માટે આપણે તેને રેસ્ટ આપવાનો છે. તો ફક્ત 5 મિનિટ માટે આ રીતે દબાવીને આપણે ઢાંકીને રાખી દઈશું. 5 મિનિટ ચાલે, 10 મિનિટ પણ ચાલે. તો હવે આ રીતે ઢાંકીને આપણે ફક્ત 5 મિનિટ માટે રહેવા દીધું છે. 5 મિનિટમાં તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું નાસ્તાને વધુ ક્રિસ્પી બનાવવા માટે આ રીતે એક મીડિયમ સાઇઝનું મેં બટેકાને છીણી લીધું છે. આ રીતના છીણ બનાવીને પાણીમાં રાખેલું છે જેથી છીણ છે તે કાળું ન પડી જાય. તો હવે પાણી હટાવી દેશું અને આ છીણને આપણે ઉમેરી દેવાનું છે જે આપણે મમરાવાળું બાઉલ છે તેની અંદર. બટેકું એક મીડિયમ સાઇઝનું મોટું એવું લીધેલું છે એટલે આ રીતનું છીણ તૈયાર થયેલું છે. આ રીતે છીણ ઉમેરવાથી છીણના લચ્છા છે તે સરસ એવા ક્રિસ્પી લાગશે આ નાસ્તાની અંદર. એટલે બને તો ફ્રેન્ડ્સ આ રીતે છીણ જ ઉમેરવું. છીણ આપણે અહીંયા થોડું મોટું જ રાખેલું છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બટેકામાં પણ થોડું એવું પાણીનો ભાગ હતો ને એટલે સરસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. પણ જો જરૂર જણાય તો તમે 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો, પણ બહુ વધુ પાણી નહીં ઉમેરવાનું. આ નાસ્તો ફ્રેન્ડ્સ આપણે ખૂબ ઓછા તેલની અંદર બનાવીને તૈયાર કરીશું. તો આપણું બેટર તૈયાર છે ફ્રેન્ડ્સ. તો નાસ્તો બનાવવા માટે તમે કોઈ પણ પ્રકારનું વાસણ લઈ શકો છો. મેં અહીંયા લોખંડનો તવો લીધો છે. તેની અંદર ફ્રેન્ડ્સ આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું. સૌથી પહેલાં જો નોનસ્ટિક લેતા હોય તો આટલું બધું તેલ ઉમેરવાની પણ જરૂર નહીં પડે.
તો તમે તેલ વગર પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. હવે થોડું એવો આપણે આ નાસ્તાનું બેટર હતું તે લઈ લેશું અને આ રીતે હાથની મદદથી આપણે તેને ફેલાવી દઈશું. થોડો એવો રાઉન્ડ શેપ આપી દઈશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે જેમ આપણે પુડલું ફેરવીએ તે રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો આ રીતે સરસ શેપ આપી દીધો છે. પછી આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. આ રીતે સરસ તેને થોડી વાર માટે ક્રિસ્પી થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, હાઈ નહીં રાખવાની. પછી ફ્રેન્ડ્સ આ રીતે તેને પલટાવી દેવાનું છે. આ નાસ્તો ફ્રેન્ડ્સ એટલો સરસ ટેસ્ટી બને છે કે મહેમાનો તમને પૂછશે કે તમે તેને કેવી રીતે બનાવેલો છે. એટલો સરસ આ સ્વાદમાં લાગે છે. હવે જરૂર જણાય તો થોડું એવું તેલ ઉમેરી દેવાનું છે. તો આ રીતે બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અહીંયા મેં સાઇઝ નાની રાખેલી છે. તમે મોટી સાઇઝ પણ રાખી શકો છો, તમે પલટાવી શકો છો. તો હવે આ રીતે તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધો છે. સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બીજો નાસ્તો બનાવીને પણ તૈયાર કરી લેશું. અત્યારે ફ્રેન્ડ્સ એટલી ગરમી પડી રહી છે કે કિચનમાં કલાકો સુધી આપણને દાળ શાક રોટલી બનાવવામાં ખૂબ કંટાળો આવે છે અને ઘણી વખત દાળ શાક રોટલી ખાઈને ફ્રેન્ડ્સ કંટાળો પણ આવે છે. તો ત્યારે ફ્રેન્ડ્સ તમે આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને મેં ચટણી સાથે સર્વ કરેલો છે, ગ્રીન ચટણી સાથે. તમે ટોમેટો કેચઅપ, દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને કોઈ વસ્તુ સાથે સર્વ નથી કરવી તો એમને પણ ખૂબ જ સરસ ફ્રેન્ડ્સ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે. આની અંદર ફ્રેન્ડ્સ તમને જે કાંઈ વેજીટેબલ પસંદ હોય તે લઈ શકો છો. દૂધી ચાલે, પછી બીટ પણ ચાલે. ફ્રેન્ડ્સ તમને જે કાંઈ મળે તેનો ઉપયોગ કરી શકો છો. તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.